પૃથ્વી રચાણી ત્યાંથી ઉત્તરો ઉત્તરા પૃથ્વી ઉપર એવા હરિગુરુ સંતના પ્રાગટ્ય થયા છે. અનેક સંતોના પ્રાગટ્ય થઈ ચૂક્યા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ થશે. શા માટે? એક માનવ સમાજને ઉગારવાને માટે. ઉગારો કેનો થાય છે? કે એવા સદગુરુ સંતને જે તન મન ધનથી સમર્પણ થાય એનો થાય છે. એ તો નાવ નાંગળી અને ભવસાગરને કિનારે ઊભા છે. આપણે ખાલી શ્રદ્ધા વિશ્વાસ રાખીને એના નાવમાં બેસી જવાનું છે. ગુરુ સંતની સેવાએ અનેક ઉગર્યા, પાપી અને નઠારા. પાપનો ભાર વધારે હોય છે. આપને એમ થાય પાપનો ભાર કેવો હોય છે? કે પૃથ્વીને પહાડોનો ભાર ન લાગે, મોટા વૃક્ષનો ભાર ન લાગે. અટાણે 100 માળના બિલ્ડિંગો બંધાય છે, એનોય માતા પૃથ્વીને ભાર ન લાગે. પાપી એક માણસનો ભાર લાગે. પાપનો ભાર વધારે હોય છે અને એ પાપનો ભાર માતા પૃથ્વીથી સહન નથી થતો. એટલે પરમાત્માને પ્રાર્થના કરે કે પ્રભુ હવે આ ભાર ઉતારો તો હારો. માતા પૃથ્વી જે પાપનો ભાર ન સહન કરી શકે એવા અનેક પાપીઓને એ પાપમાંથી મુક્ત થવાની ચાવી સદગુરુ સંત બતાવે છે. અને ભયંકર પાપમાંથી મુક્ત થવાની ચાવી સરળ બતાવે છે. સહજ રીતે ભયંકર પાપમાંથી મુક્તિ મળે એવી ચાવી સદગુરુ બતાવે છે. કે તારે એને માટે બીજું કંઈ નથી કરવું, પણ જે નામનો મહિમા કહેવામાં આવ્યો છે, જે નામનો મહિમા ગાવામાં આવ્યો છે, જે નામના ચિંતન માત્રથી જન્માંતરોના પાપ એક ક્ષણમાં બળીને ભસ્મ થાય, અનન્ય લોહલગનથી, અનન્ય પ્રેમથી, અનન્ય શ્રદ્ધાથી સદગુરુની શાન લઈને એ નામનું ચિંતન કરી લે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટી જન્મના કરેલા કર્મ ઈ જ ક્ષણે બળી જાય. તો બ્રહ્મ સ્વરૂપની અંદર ચિત્ત વિરામવા માટે આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા બે જ્યારે સમન્વય થાય, જ્યારે બ્રહ્મ સ્વરૂપની અંદર ચિત્ત એક ક્ષણવાર વિરામે, તો જન્માંતરોના પાપમાંથી મુક્તિ મેળવીને નિજ સ્વરૂપની ભાનને પાવીને મનુષ્ય પરમ સુખીઓ થઈ જાય. નરસિંહ મહેતાએ ગાયું કે એ સુખદાતાની પૂર્ણ કૃપાથી અવિશળ પદ હું પામ્યો, દોય કર જોડીને દાસ નરસૈયો એ ગુરુના ચરણમાં નમે, કે ભવો ભવ ભયને સર્વ વાયમ્યો. સુખદાતા સદગુરુની કૃપાથી આ અવિશળ પદની પ્રાપ્તિ થઈ અને ભવો ભવ ભટકવું પડે એવો જે ભય હતો એ મારો મટી ગયો. એટલે મનુષ્ય જીવનની અંદર આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ, આપણા પુરાણોએ, ધર્મગ્રંથોએ ભૂલે ચૂકેલા કર્મમાંથી મુક્તિ મેળવવાને માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવાનો આદેશ કરેલો છે. છૂટવું હોય તો સંતના ચરણમાં જા.
ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે બધા પાપી કરતા તું પાપી હઈશ, તો એ પાપરૂપી સાગરને જ્ઞાનરૂપી નાવડેથી તું સહજ રીતે તરી જઈશ. પણ એ તત્વજ્ઞાનને જાણનારા એવા મહાપુરુષ ઋષિમુનિઓ સંતો એના ચરણે જાવું, એની સેવા કરવી, એને દંડવત કરવા અને સરળતાથી એને પ્રશ્ન પૂછવો કે આમાંથી મને મુક્તિ કેમ મળે. તો જરૂર તત્વવેતા એવા મહાપુરુષો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે અને એનાથી તું પાપ સાગરને સહજ રીતે તરી જઈશ. સંતોષે તારણહારા.